તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો જે આખો વિવાદ છે તેમાં આજથી એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરાશે। કમિટીની કમાન્ડ ડીએમસી ચેતન નંદાણીના હાથમાં છે। કમિટી ખર્ચની ફાઇલોની તપાસ કરશે। તો તપાસ કમિટીની કાર્યવાહી ઉપર નજર રાખવામાં આવી રહી છે। તો તપાસ કમિટીની નજર રાખવામાં આવી રહી છે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનમાં જે ખાણીપીણીના પાણીના બિલના વિડીયોગ્રાફીના જે ખર્ચનો આખો વિવાદ છે તેને લઈને આજથી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે। અલગ અલગ બિલ અને અલગ અલગ રિપોર્ટ જોઈને અને એસઆઈટી કમિટી જે છે તે એક રિપોર્ટ તૈયાર કરશે અને તેના આધારે નક્કી થશે કે આખરે કોણ કોણ આની પાછળ જવાબદાર છે। કારણ કે ક્યાંક અધિકારીઓના નામ પણ આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરોના નામ પણ આવી રહ્યા છે। મયુર સોની વધુ અપડેટ સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મયુર, 3 કરોડનો આશરે ખર્ચ બતાવવામાં આવ્યો છે અને તેને જ લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે એસઆઈટીની તપાસ અને કેટલા દિવસમાં તપાસ પૂર્ણ થશે, ક્યારે રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? પ્રીતિ, એસઆઈટીની રચના કરવામાં આવી છે। ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી છે તેને એસઆઈટીના વડા બનાવવામાં આવ્યા છે। 5 કરતા વધુ સદસ્યો છે એ પ્રાથમિક ગ્રુપથી આ કમિટી અંતર્ગત તપાસ કરશે। તમામ વિભાગો કે જે જંગલેશ્વર હેઠળ ખર્ચ સંબંધિત કામમાં જોડાયા હતા તેમના અધિકારીઓને બોલાવવામાં આવશે। તેમની પાસેથી હિસાબના દરેક બિલ છે તેની સ્ક્રુટની કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે તપાસ આજથી શરૂ થશે, પરંતુ કેટલા દિવસ સુધી તપાસ ચાલશે એનો કોઈ સમય નક્કી નથી કરાયો। કઈ રીતે રિપોર્ટ સોંપવામાં આવશે એનું કોઈ સ્ટ્રક્ચર ફ્રેમ છે એ નક્કી નથી કરાયો। પ્રાથમિક રૂપથી આ તપાસ છે તેની સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે મહાપાલિકાના જ અધિકારીઓની સામે આંગળી ચીંધાતી હોય, પૂર્વ પદાધિકારીઓની સામે આંગળી ચીંધાતી હોય તો તપાસ થર્ડ પાર્ટી કરાવી જોઈએ, ન કે મહાપાલિકાના આંતરિક અધિકારીઓ પાસે। કારણ કે મ્યુનિસિપલ કમિશનરથી લઈને જે તે વખતના ડિમોલેશનના જે ઇન્ચાર્જ હતા એ તમામ લોકોની સામે શંકાની સોય સેવાઈ રહી છે। ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અથવા તો વિજિલન્સ તપાસ જો કરવામાં આવી હોત તો ચોક્કસ કહી શકાય કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। આમાં કેટલી વિગતો સામે આવે છે, કોણ દોષી ઠરે છે, એ બધી જ વસ્તુઓ તપાસના રિપોર્ટ ઉપર આધારિત રહેશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો રાજકોટમાં જંગલેશ્વરમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે રેટ કોન્ટ્રાક્ટરને આગળ ધરી મેયર ખર્ચને વ્યાજબી ઠેરવી રહ્યા છે। એક ખૂબ મોટો સવાલ છે, કારણ કે 2023ના રેટ કોન્ટ્રાક્ટના નામે મામલો આખો જે છે રફે દફે કરી દેવામાં આવ્યા છે। બુલડોઝર તો થંભી ગયું છે, પરંતુ બિલનો વિવાદ હજી પણ ઊભો ને ઊભો જ છે। કમિશનર ક્યારે કમિટી બનાવશે, રિપોર્ટ ક્યારે સોંપશે, તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ખાણીપીણીનો ખર્ચ 27 લાખ હોય, પાણીનો ખર્ચ 12 લાખ હોય, વિડીયોગ્રાફીમાં ક્યાંક 24 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોય ને કોન્ટ્રાક્ટર એવું કહી રહ્યા હોય કે મેં તો ચૂકવી દીધા છે 25 લાખની લોન લઈને, હજી મને મળ્યા નથી। પણ વિડીયોગ્રાફરને જે 305 કેમેરામેન રોકવામાં આવ્યા હતા તેમને તો 8000ની જગ્યાએ માત્ર 2000 મળ્યા છે। તો પછી આ તમામ જે છે આ ખર્ચનો વિવાદ જે છે તે ઊભો થયો છે। અનેક સવાલ અહીંયા ઘૂંટાઈ રહ્યા છે કે આને કમિશનર એ શંકાના દાયરામાં છે, કારણ કે તેઓ જવાબ આપવા તૈયાર ન હતા। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો, જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો, પણ 3 દિવસથી તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે। પરંતુ હવે તેમને ગાંધીનગરનું તેડું આવ્યું છે। કમિશનરને તપાસ કમિટી બનાવવા કહ્યું છે, જે શંકાના દાયરામાં છે એને તપાસ કમિટી બનાવવા કહ્યું છે। ત્યારે એ પણ સવાલ થાય છે કે યોગ્ય રીતે તપાસ થશે કે નહીં। અમારી ટર્મ પહેલાની ઘટના છે તેવું કમિશનર અને મેયર કહી રહ્યા છે કે આ તો અમારી ટર્મમાં થયું જ નથી। તો આગલી ટર્મમાં જે કમિશનર અને મેયર હતા તેમને સવાલ પૂછવા જોઈએ, કારણ કે આખો જે રેટ નક્કી કરવામાં આવ્યો છે તે વર્ષ 2023ની આધારે નક્કી કરવામાં આવ્યો છે।